ગામ પાસે પીવાના પાણીના વાલમાંથી થતી મફત પાણીની ઉચાપત તંત્રએ બંધ કરાવી. મીડિયાનો આભાર માનતા ગ્રામજનો ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઇન પર લાંબા સમયથી ચાલી રહેલા પાણી ચોરીનો પર્દાફાશ થયો છે. મીડિયા દ્વારા ગંભીર મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ કરાતા જ નિંદ્રાધીન પાણી પુરવઠા વિભાગ સફાળું જાગ્યું હતું અને માત્ર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. રાજલી ગામ પાસે આવેલી કેટલીક હોટેલોના સંચાલકો દ્વારા સરકારી પીવાના પાણીના વાલ્વમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની પાઇપો અને કોથળીઓ ભરાવીને લાંબા સમયથી મફત પાણી મેળવવામાં આવતું હતું. આ પાણી ચોરીના કારણે આસપાસના ગામડાઓને મળતા પાણીમાં પ્રેશરમાં ઘટાડો થતો હતો અને સરકારી મિલકતનો દુરુપયોગ થઈ રહ્યો હતો. તંત્રની સપાટો અને મીડિયાની શક્તિ સ્થાનિક મીડિયામાં અહેવાલ પ્રસ્તુત થતાની સાથે જ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્રએ તાબડતોબ વાલમાં નાખેલી પ્લાસ્ટિકની થેલીઓને ટોટીઓ બહાર કાઢી લીધી હતી. ગેરકાયદેસર કનેક્શન કાપીને લાઇનને પૂર્વવત કરી હતી. ભવિષ્યમાં આવી ચોરી ન થાય તે માટે કડક સૂચનાઓ આપી હતી. અત્યાર સુધી અધિકારીઓની મિલીભગત કે નિષ્કાળજીના કારણે આ હોટલવાળાઓ બેફામ બન્યા હતા, પરંતુ મીડિયાએ અવાજ ઉઠાવતા જ તંત્રએ કામગીરી કરવી પડી છે. સ્થાનિક ગ્રામજનો ભ્રષ્ટાચારની ગંધને લોકરોષ. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પાણી પુરવઠા વિભાગના નીચલા સ્તરના કર્મચારીઓની મિલીભગત વગર આટલા લાંબા સમય સુધી પાણી ચોરી શક્ય નથી. મીડિયાની સતર્કતાને કારણે સરકારી તિજોરીને થતું નુકસાન અટક્યું છે, જેના પગલે આસપાસના ગામના લોકોએ મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કાર્યવાહીથી ગેરકાયદેસર પાણી વાપરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.